મિત્રો આજના વિડીયોમાં जिगरी भाइयों માટે फोटो एडिट वालू स्टेटस बनावता शीखवाड़ीश। अच्छा, हमको सिखा रिया है। तो चैनल पर नवा हो तो सब्सक्राइब कर दो, बाजू में पेला बेल आइकन अपन दबाई दो। कोई तरीका है भीख मांगने का? क्यों हिला डाला ना। સૌથી પહેલા તમારે અલાઇટ મોશન ચાલુ કરવાની, પછી મિત્રો તમારે આ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું। પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ બીટ પ્રોજેક્ટના આ ઇફેક્ટ તમારી અલાઇટ મોશનમાં નહીં હોય, આ ફોટો ઇફેક્ટ પણ નહીં હોય। તો તમારી અલાઇટ મોશનમાં આ બધી ઇફેક્ટ લેવા માટે મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જજો, ત્યાંથી તમારી અલાઇટ મોશનમાં આ રીતે એડ કરી લેજો। આ બે પ્રોજેક્ટ એડ થઈ જાય એટલે સૌથી પહેલાં તમારે શું કરવું, આ બીટ પ્રોજેક્ટ છે એને ઓપન કરીને આ રીતે જોઈ લેવાનો। બીટ પ્રોજેક્ટ ખોલશો એટલે કમ્પ્લીટલી તમને એક સોંગ જોવા મળશે, જોઈ લો મિત્રો લાસ્ટ સુધી। અને મિત્રો તમને એક ગ્રુપ જોવા મળશે, જોઈ લો મિત્રો ગ્રુપ નંબર 1 બરાબર। આ ગ્રુપ તમારામાં આવ્યું છે કે નથી આવ્યું તમારા પ્રોજેક્ટમાં તમારે જોઈ લેવાનું। ના આવ્યું હોય તો મિત્રો કમેન્ટ કરી દેજો, હું તમને નવો પ્રોજેક્ટ આપી દઈશ બરાબર। તો આ રીતે તમારે શું કરવાનું, આ રીતે આ સોંગ અને પ્રોજેક્ટ આવી જાય એટલે 0 પર રહી તમારે આ ફોટો એડિટ કરવો પડશે, ફોટો એડ કરવો પડશે બરાબર, એડિટ કરવો પડશે સૌથી પહેલાં। તો ફોટો એડિટ કરવા માટે તમારે શું કરવાનું, અહીંથી બેક કરી દેવાનું। મેં તમને આ રીતે ફોટો પ્રીસેટની ઇફેક્ટ આપેલી છે બરાબર, એને ખોલી લેવાની। એને ખોલશો એટલે કમ્પ્લીટલી તમારે આ કશું કરવાનું નહીં, ઓકે કરી દેવાનું। સૌથી પહેલાં ઓકે કરશો એટલે મિત્રો એક ગ્રુપ જોવા મળશે, બે ગ્રુપ જોવા મળશે, આ શેપ જોવા મળશે। વિડીયો તમારે ધ્યાનથી જોવાનો છે, આ બધું હું તમને કમ્પ્લીટ આપી દઈશ, બેકગ્રાઉન્ડ બધું। તમારે શું કરવાનું, 4 ફોટા આઇકન યુઝ કરવા પડશે, એક ફોટો આય, એક આય અને એક આય બરાબર। તો સૌથી પહેલાં તમારે 0 પર રહેવાનું, પ્લસ ઉપર ક્લિક કરી દેવાનું, મીડિયમ જતું રહેવાનું। આ રીતે મીડિયમ જયા પછી તમારે શું કરવાનું મિત્રો, એક ફોટો લઈ લેવાનો તમારે જે પણ રાખવો હોય। તો હું આ ફોટો લઈ લઉં છું બરાબર। આ ફોટો આવી ગયો આપણો, ફોટો આવી જાય એટલે મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જતા રહો। તમારે કમ્પ્લીટલી મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જઈ મિત્રો સૌથી પહેલાં તમારે રોટેટ કરવાનું, -90 કરી દેવાનું ફોટાના આ રીતે કમ્પ્લીટલી -90 થઈ ગયો। હવે મિત્રો તમારે શું કરવાનું, પહેલા નંબરના ઓપ્શન પર ક્લિક કરવાનું, ફોટાના એક સાઈડ આ રીતે ખેંચી લેવાનો બરાબર, આ બાજુ। હવે તમારે સાઇઝ ઉપર ક્લિક કરવાનું, તમારે ફોટાની સાઇઝ જો મોટી હોય, જાડી હોય તો તમારે કમ્પ્લીટલી એના પાતળી કરી દેવાની બરાબર। એટલું કરી પહેલા નંબરના ઓપ્શન પર ક્લિક કરી ફોટો કમ્પ્લીટલી અહીંયા એક સેટ કરી દેવાનો। પહેલો ફોટો થઈ ગયો। હવે અહીં ખાલી જગ્યા પર ગમે તે તમારે ટચ મારવાનું રહેશે બરાબર મિત્રો, ખાલી જગ્યા પર ટચ કરી દો। આ રીતે કમ્પ્લીટલી એક ફોટો આવી ગયો। હવે શું કરીશું મિત્રો, બીજો ફોટો લઈ લઈશું આ બાજુ અહીંયા બરાબર। તો પ્લસ ઉપર ક્લિક કરીશું, મીડિયમ જશું, બીજો ફોટો લઈ લીધો, મૂવમેન્ટ ટ્રાન્સફર જાય, રોટેટ કરી દઈશ સૌથી પહેલાં આ રીતે ફોટાના, આ રોટેટ થઈ ગયું। આઈકન પહેલા નંબરના સોરી મિત્રો આ સાઇઝવાળા ઓપ્શન પર ક્લિક કરી પહેલાં સાઇઝ નાની કરીશ ફોટાની બરાબર। આ રીતે સાઇઝ કમ્પ્લીટલી નાની થઈ જાય એટલે પહેલા નંબરના ઓપ્શન પર ક્લિક કરી ફોટાના આ સાઇડ લઈ લઈશ આ રીતે કમ્પ્લીટલી બરાબર। એક ફોટો અહીં લીધો, એક અહીં લીધો આપણે કમ્પ્લીટલી। હવે શું કરીશ, હું મિત્રો ખાલી જગ્યા પર ટચ કરી દઈશ। હવે તમારે શું કરવાનું, અહીં નીચે આવવાનું એટલે મિત્રો વાદળી કલરની તમને આ શેપ જોવા મળશે, જોઈ લો મિત્રો 1 નંબરની બરાબર। આ 1 નંબર લખ્યું છે વાદળી કલરની શેપ, એની પર ક્લિક કરો, ઇફેક્ટમાં જતા રહો, ઇફેક્ટમાં જઈ 3 ડોટમાં જાઓ, 3 ડોટમાં જઈ કોપી કરી દો સૌથી પહેલાં। આ કોપી થઈ ગયું, કોપી થઈ જાય એટલે ખાલી જગ્યા પર ટચ કરો અને મિત્રો આપણે જે પહેલો ફોટો એડ કર્યો તો આ બાજુનો જોઈ લો મિત્રો, એની પર તમારે ક્લિક કરવાનું, આ ઇફેક્ટમાં જવાનું, આ 3 ડોટમાં જવાનું અને મિત્રો તમારે પેસ્ટ કરી દેવાની આ રીતે કમ્પ્લીટલી। જેવી પેસ્ટ કરશો ફોટામાં ઇફેક્ટ વાગી જશે બરાબર। હવે શું કરવાનું, આ એક રેડ એંગલ શેપ 3 લખ્યું હશે વાદળી કલરમાં, એની પર ક્લિક કરો, ઇફેક્ટમાં જતા રહો, 3 ડોટમાં જતા રહો, 3 ડોટમાં જઈ કોપી કરી લો સૌથી પહેલાં। કોપી કરી તમારે ખાલી જગ્યા પર ટચ કરવાનું, આ રીતે ખાલી જગ્યા પર ટચ કરી મિત્રો તમારે શું કરવાનું, આ જે ઉપરનો ફોટો આપણે આ બાજુનો એડ કર્યો એની પર ક્લિક કરી દેવાનું, ઇફેક્ટમાં જતું રહેવાનું, 3 ડોટમાં જતું રહેવાનું અને મિત્રો સિમ્પલી પેસ્ટ કરી દેવાની આ રીતે। આ પેસ્ટ થઈ ગઈ, જેવી પેસ્ટ કરશો ફોટામાં ઇફેક્ટ વાગી જશે બરાબર। એટલું કામકાજ થઈ ગયું। હવે મિત્રો આ ગ્રુપ નંબર 1 છે, જોઈ લો મિત્રો તમારે એની પર ક્લિક કરવાનું છે, તમારે એની પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું, એડિટ ગ્રુપમાં જશો જોઈ લો મિત્રો અહીં નામ આવી જશે બરાબર। તો નામ ઉપર ક્લિક કરો, તમારે ડબલ એમાં જવાનું, ડબલ એમાં જઈ મિત્રો અહીંયા જોઈ લો મિત્રો મેં મારું નામ લખ્યું છે તો કમ્પ્લીટલી અહીંયા આ રીતે નામ ભૂખી લેવાનું, તમારું નામ લખી દેવાનું બરાબર। આ રીતે કમ્પ્લીટલી તમારું નામ લખી દેવાનું હોય, ટેલિગ્રામ યુટ્યુબની તમારી આઈડી લખી દેવાની। એટલું કરી હિન્દી વડોદરા બોલ્ડ ફોન્ટ છે જોઈ લો મિત્રો, એની પર ક્લિક કરવાનું, આઇકન તમારે હિન્દી વડોદરા બોલ્ડ ફોન્ટ સિલેક્ટ કરી ખરા નિશાન ઉપર ક્લિક મારી દેવાનું આ રીતે। પછી મિત્રો ખાલી જગ્યા પર ટચ કરવાનું, નીચે જે નામ છે એમાં પણ તમારે હિન્દી વડોદરા બોલ્ડ ફોન્ટ સિલેક્ટ કરી લેવાના આમાં બરાબર। આ બેમાં આપણે ભાઈઓ જેવી ભાઈબંધી એની પર ક્લિક કરી હિન્દી વડોદરા બોલ્ડ ફોન્ટ સિલેક્ટ કરી ખરા અહીંથી બેક કરી દેવાનું હોય, પાછું પડી જવાનું બરાબર મિત્રો। પાછા પડશો એટલે નીચે એક ગ્રુપ જોવા મળશે, ગ્રુપ નંબર 3 બરાબર। તમારે શું કરવાનું, સિમ્પલી ગ્રુપ નંબર 3 છે એની પર સિમ્પલી તમારે ક્લિક કરવાનું રહેશે બરાબર મિત્રો। તમારે આ રીતે તમને હું દેખાડી દઉં, જોઈ લો મિત્રો ગ્રુપ નંબર 3 આ દેખાય છે એની પર ક્લિક કરી દો।
એડિટ ગ્રુપમાં જતા રહો. પછી મિત્રો એડિટ ગ્રુપમાં જશો, 2 ગ્રુપ ખોલશે, બરાબર. તો પહેલું ગ્રુપ છે એની પર સિમ્પલી ક્લિક કરો, પહેલા નંબરના, બીજા નંબરના, એની પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જાઓ. આ રીતે શેપ આવશે, 0 પર રહો, પ્લસ ઉપર ક્લિક કરો, મીડિયમ જતા રહો. પછી તમારે જે પણ ફોટો રાખો એની પર ક્લિક કરી દો. આ ફોટો આવી ગયો, ફોટો આવી જાય, ખાલી જગ્યા પર ટચ કરી દો, ફોટાની સામે દબાઈને નીચે ખેંચ લો. આ રીતે કમ્પ્લીટલી નીચે ખેંચશો એટલે આ એક બોક્સ જોવા મળશે. એમાં તમારે શું કરવાનું, ફોટો સેટ કરવાનો. ફોટા પર ક્લિક કરો, સૌથી પહેલાં રોટેટમાં જાઓ આ રીતે. અને મિત્રો રોટેટનું ઓપ્શન આવ્યા છે અને -90 કરી દો આ રીતે કમ્પ્લીટલી. -90 કરી તમારે શું કરવાનું, સાઇઝના ઓપ્શન પર ક્લિક કરી સાઇઝ નાની મોટી તમારી રીતે કરી લેવાની. પછી મિત્રો આ પહેલા નંબરના ઓપ્શન પર ક્લિક કરી ફોટાના બોક્સમાં કમ્પ્લીટલી આપણે આ રીતે સેટ કરી દેવાનો, બરાબર. બોક્સમાં ફોટો દેખાય એ રીતે સેટ કરી દેવાનો. ફોટો આવી ગયો, ખાલી જગ્યા પર ટચ કરી દઈશું. આઈકન ફોનનું બેક બટન દબાવી બહાર નીકળી જઈશું. જોઈ લો મિત્રો ફોટો આવી ગયો બોક્સમાં. હવે મિત્રો નીચેનું ગ્રુપ છે એની પર ક્લિક કરો. તમારે સેમ પ્રોસેસ કરવાની. આઈકન તમારો જે પણ ફોટો રાખવો હોય એ ફોટો કમ્પ્લીટલી આ રીતે તમારે એડ કરી લેવાનો તમારી રીતે, બરાબર. આ ફોટો એડ કરી રોટેટ ઉપર ક્લિક કરી તમારી રીતે -90 જેટલું કરવું એટલું કરી ફોટાના તમારા નીચે શેપની નીચે લઈ લેવાનો આ રીતે. અને મિત્રો તમારા બોક્સમાં કમ્પ્લીટલી ફોટો આ રીતે સેટ કરી દેવાનો, બરાબર. આ સેટ થઈ ગયો આપણે બોક્સમાં. ખાલી જગ્યા પર ટચ કરીશું, ફોનનું બેક બટન દબાવી દઈશું અહીંથી. ફોનનું બેક બટન દબાઈ ગયું આપણું. પછી મિત્રો જોઈ લો તમારે ફરી ફોનનું બેક બટન દબાઈ અહીંથી બહાર નીકળી જવાનું. તો જોઈ લો મિત્રો આપણો ફોટો એડિટ થઈ ગયો, બરાબર. આને આપણી ગેલેરીમાં સેવ મારીશું. તો મિત્રો આ સેટિંગનું ઓપ્શન છે, શેરનું ઓપ્શન છે નહીં. તો તમારે શું કરવાનું, ફોનનું બેક બટન દબાવવું પડશે આ રીતે. ફોનનું બેક બટન છે દબાવશો, આ શેરનું ઓપ્શન આવી જશે. તો મિત્રો એની પર ક્લિક કરી દો. હવે મિત્રો કરંટ ફ્રેમ PNG લખ્યું છે એની પર તમારે ટચ કરવાનું રહેશે આ રીતે. પછી મિત્રો અહીંથી એક્સપોર્ટ ઉપર તમારે આ રીતે ક્લિક કરવાનું. જેવું એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે આઇકન ફોટો સેવ કરવાનો ઓપ્શન આવશે. હું તમને બતાવી દઉં. જો મિત્રો આ ફોટો સેવ કરવાનો ઓપ્શન આવી ગયું. ફોટો સેવ કરી લો. સેવ કરી ક્લોઝ કરી દેવાનું આ રીતે. તમારે ક્લોઝ કરી ફોનનું બેક બટન દબાવી બહાર નીકળી જવાનું. હવે મિત્રો સીધું આપણા બીટ પ્રોજેક્ટમાં આવી જવાનું તમારા આ રીતે. બીટ પ્રોજેક્ટમાં આવ્યા પછી 0 પર રહેવાનું, પ્લસ ઉપર ક્લિક કરવાનું, મીડિયમ જતું. આપણે જે ફોટો સેવ કર્યો એને લઈ લેવાનો. ફોટો આવી ગયો. પછી ઉપર 3 ડોટ ઉપર ક્લિક કરવાનું. પછી મિત્રો તમારા 5મા નંબરનું ફૂલ કોમ્પ્રેસ એરિયા પર ટચ કરી ખાલી જગ્યા પર ટચ કરવાનું. આ ફોટાના આપણે છેલ્લે સુધી લઈ લેવાનો, બરાબર. છેલ્લા માર્કે જવાનું, માર્ક નહીં હોય પણ છેલ્લે જતું રહેવાનું. ફોટા ઉપર ક્લિક કરી દેવાનું અને મિત્રો આ ઓપ્શન પર ક્લિક કરવાનું. ખાલી જગ્યા પર ટચ કરી ફોટાની આ સામે દબાઈને ફોટાને નીચે ખેંચી લો. ગ્રુપ ઉપર લઈ લો આ રીતે. જોઈ લો મિત્રો ગ્રુપ ઉપર અને ફોટો નીચે, બરાબર. એટલું કામકાજ કરી લેવાનું કમ્પ્લીટલી. હવે શું કરીશું, ગ્રુપ નંબર 1 છે એની પર ક્લિક કરી દો. ઉપર 3 લીટામાં જતા રહો આ રીતે. 3 લીટામાં જે અનગ્રુપ માર દો આ રીતે કમ્પ્લીટલી. જેવું તમે અનગ્રુપ મારશો જોઈ લો મિત્રો આ રીતની બધી ઇફેક્ટો તમને અહીં નીચે જોવા મળશે. જોઈ લો મિત્રો તમે ડેમોમાં જોયું એ પ્રકારની બધી ઇફેક્ટો અહીં સેટ કરીને મેં તમને આપી છે, બરાબર. તો મિત્રો તમારે શું કરવાનું, ઉપર જોવાનું. જોઈ લો મિત્રો 1 શેપ 2 શેપની આંખ અહીંથી બનશે, બરાબર. ચાલુ કરી લો આ રીતે કમ્પ્લીટલી. આંખ ઉપર ક્લિક કરો, 1 2. જોઈ લો મિત્રો આ ચાલુ થઈ ગઈ. ચાલુ થઈ ગઈ એટલે આગળ બ્લર ઇફેક્ટ આ રીતની વાગી જશે, બરાબર. જોઈ લો મિત્રો વિડીયોમાં બ્લર ઇફેક્ટ વાગી જશે. તો હવે આ સ્ટેટસ આપણું કમ્પ્લીટલી બની ગયું. અને આપણે ગેલેરીમાં સેવ મારીશું. ઉપર જે તીરનું ઓપ્શન છે એની પર ક્લિક મારીશું અને મિત્રો અહીંથી એક્સપોર્ટ ઉપર આ રીતે ક્લિક કરી દેજો. જેવું તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી ગેલેરીમાં આ વિડીયો સેવ થઈ જશે. તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.